નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત જોબ્સ એન્ડ ન્યૂઝમાં. મિત્રો, આંગણવાડી સેવિકા સહાયક કર્મચારીઓ માટે મહત્વની અપડેટ સામે આવી રહી છે. આંગણવાડી સેવિકા સહાયક કર્મચારી મંડળની મહત્વની સભા યોજાઈ રહી છે. આંગણવાડી સેવિકા સહાયક કર્મચારી મંડળની બેઠકમાં સંસ્થાના પ્રમુખ સંજય મેપલનેના માર્ગદર્શન હેઠળ અને સંસ્થાના રાજ્ય કારોબારી સભ્ય મંજુ જગતાપની અધ્યક્ષતામાં આ બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં સંસ્થાના મહાસચિવ ચંદા નવલે અને વિમલ બોરકુટે મુખ્ય અતિથિ તરીકે હાજર રહ્યા હતા. સૌપ્રથમ સાવિત્રીબાઈ ફૂલેની પ્રતિમાનું પૂજન કરવામાં આવ્યું હતું. ત્યાર પછી એસોસિએશનના પ્રમુખ સંજય માપાડે, નીલિમા હોંઢવાડ, આચાર ગેડે અને સત્યભામા રંગારીએ પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા. બેઠકમાં આંગણવાડી કાર્યકરો અને સહાયકોની પડતર માંગણીઓ અંગે ચર્ચા કરવામાં આવી હતી. આ અંગે સંગઠન પ્રમુખ સંજય મેપલે સરકારને આંગણવાડી કાર્યકરોને તેમના કામ સિવાય અન્ય કોઈ કામ ના આપવા જણાવ્યું હતું. આંગણવાડી કર્મચારીઓ અને મદદનીશો માટે પગાર ધોરણ દાખલ કરવામાં આવે, નિવૃત્તિ વખતે ₹7 લાખનો લાભ આપવામાં આવે, આવી માંગણી સરકાર પાસે કરવામાં આવી હતી. સભામાં આવેલા તમામ મહેમાનોનું શાલ શ્રીફળ આપીને સ્વાગત કરવામાં આવ્યું હતું અને નિવૃત્ત આંગણવાડી કાર્યકર ઠાડેતાઈનું સન્માન કરવામાં આવ્યું હતું. તો બેઠકમાં વર્ષા ખવસે, છાયા પુનસે, સુનિતા ટેલ, ઇન્દિરા મંગમ સહિત મોટી સંખ્યામાં આંગણવાડી કાર્યકરો અને સહાયકો ઉપસ્થિત રહ્યા હતા. અમને તેમના પગાર વધારો અને અન્ય લાભ તેમજ નિવૃત્તિ વખતે ₹7 લાખનો લાભ આપવામાં આવે તેવી પણ માંગણી સરકાર પાસે કરવામાં આવી હતી. ધન્યવાદ.